year after year. I always count my blessings. We made it so far. So it's with a lot of love. So for Sauti Pella, a lot of love from the audience and a lot of love from all of you. I think media, and Hamesha Kochu, has played a very important part in Craft of Arts journey. Water Festival ની શરૂઆત 2011 માં થઈ. Craft of Art ની શરૂઆત 2010 માં થઈ, જ્યારે મેં સરખેજમાં શરૂઆત કરેલી. એના એક વર્ષમાં અડાલજ ઉમેર્યું in the repertoire. અને ત્યારથી વોટર ફેસ્ટિવલ ચાલી રહ્યું છે નોન સ્ટોપ. વોટર ફેસ્ટિવલ જે નામ છે એ ફેસ્ટિવલને આપું છું જે હું વાવ આગળ કરું છું. જેમ કે વોટર ફેસ્ટિવલ 2 વર્ષ પાટણમાં પણ થયેલું, તમને યાદ હોય તો રાણકી વાવમાં. અને કોવિડ વખતે વોટર ફેસ્ટિવલ મારું એક ફેવરેટ મોન્યુમેન્ટ છે દાદા હરીની વાવ, અને ખૂબ જ સુંદર છે આર્કિટેક્ચરલી. અને કોવિડ વખતે આઈ હેડ અ ચાન્સ કે ઓડિયન્સ કોમ્પોનન્ટ નહોતું, તો આઈ વોઝ એબલ ટુ વર્ક વિથ દાદા હરીની વાવ. અને એમાં આર્ટિસ્ટ કોવિડમાં જઈને એ લોકોએ પરફોર્મ કર્યું અને મેં એનું ફિલ્મ બનાવ્યું. સો દેર ઇઝ અ વોટર ફેસ્ટિવલની ફિલ્મ જે દાદા હરીની વાવની છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, કારણ કે પહેલી વાર જ્યારે ઘણા બધા લોકોએ પૂછતા હતા કે વાવ શું છે. અ લોટ ઓફ પીપલ ડોન્ટ નો વાવડી. આપણને ખબર છે ગુજરાતમાં, રાજસ્થાનમાં ખબર છે, દિલ્હીમાં પણ બહુ છે. એટલે મ્યુઝિશિયન્સ વાવની અંદર જઈને પરફોર્મ કરેલું. એટલે તમે ક્રાફ્ટ ઓફ આર્ટના યુટ્યુબ પર જોશો તો દાદા હરીના વાવની આખી એક વોટર ફેસ્ટિવલની કોન્સર્ટ છે જે થઈ હતી. સો કમિંગ ટુ ધીસ યર, આપણું વોટર ફેસ્ટિવલ ઇઝ અડાલજની વાવમાં છે. as you all know, performing artist હું કહી દઉં because that is always of interest. So we have Ustad Fazal Qureshi. He has always been the curator of the festival. એ તબલા પર છે. આ વખતે પહેલી વાર આંબી સુબ્રમણ્યમ આવે છે, જે એલ સુબ્રમણ્યમના દીકરા છે, જે વાયોલિન વગાડશે. સો આંબી સુબ્રમણ્યમ ઇઝ there. Stephen Devasi, he is a fantastic pianist from Kerala. એટલે બહુ જ જાણીતા કીબોર્ડ આર્ટિસ્ટ છે, ઓરિજિનલી પિયાનિસ્ટ. સો હી ઇઝ કમિંગ. પહેલી વાર વોટર ફેસ્ટિવલમાં કબીરવાણી થશે, અને એક ખૂબ જ સુંદર કલાકાર છે બિકાનેરથી, જેમનું નામ છે મીર મુખ્તિયાર અલી. તો મુખ્તિયારભાઈ આવશે ફોર કબીરવાણી. સો દેટ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, કબીરવાણી. પછી છે ગિરિધર ઉડુપા. હી ઇઝ અ ઘટમ પ્લેયર ફ્રોમ બેંગ્લોર. સો ગિરિધર ઇઝ કમિંગ. અરુણ કુમાર છે ડ્રમ્સ પર, એ પણ બેંગ્લોરના છે. નવીન શર્મા બોમ્બેથી છે, ખૂબ જ સરસ ઢોલક પ્લેયર છે. સો નવીન ઇઝ કમિંગ. અને પછી બેઝ પર પૃથ્વી સેમ્યુઅલ કરીને છે, અને ઇલિયાસભાઈ છે જે બરોડાથી આવશે મુખ્તિયારભાઈ સાથે વગાડવા. સો ધીસ ઇઝ ધ લાઇનઅપ. અને એક વિઝ્યુઅલ એલિમેન્ટ વોટર ફેસ્ટિવલમાં અમે દર વર્ષે નવું કંઈક કરતા હોય છે. ગયા વર્ષે તમને યાદ હોય તો પુરુલિયા છાવથી છાવ ડાન્સર્સ આવેલા. તો આ વખતે આઈ એમ ગેટિંગ કથકલી ફ્રોમ કેરલા, પણ ઇટ ઇઝ નોટ લાઈક અ ડાન્સ પરફોર્મન્સ. ઇટ ઇઝ મોર ફોર ધ જેમ વિઝ્યુઅલ એસ્પેક્ટ હોય એ રીતનું છે. કારણ કે આપણું સ્ટેજનું એવું હોય છે કે ડાન્સ બીકમ્સ ડિફિકલ્ટ, એમાં વધારે જગ્યા જોઈએ. સિંક્રોનાઇઝ વિથ મ્યુઝિક. એટલે એ લોકોના લાઈવ મ્યુઝિશિયન્સ હશે, ચેન્ડા પ્લેયર છે, એ લોકોના વોકલિસ્ટ. એ કેરલાથી આખું એક ગ્રુપ આવે છે. But it's not going to be like 1 hour of Kathakali. It is just an impression of Kathakali. So આ રીતના બધું જાતનું interesting water festival નું lineup છે. So that is water festival. અને I'm very happy to announce that Craft of Art આ 16મા વર્ષે પહેલી વાર ડેક્કન તરફ જઈ રહ્યું છે. એટલે યસ, ગોલકોંડા ફોર્ટ ફેસ્ટિવલ એ નેક્સ્ટ મંથ છે હૈદરાબાદમાં. So we are very happy to announce it. કારણ કે મને ખબર છે ઘણા બધા લોકો જે આટલું બધું ટ્રાવેલ કરે છે ફોર ક્રાફ્ટ ઓફ આર્ટ ફેસ્ટિવલ્સ, એ લોકો હૈદરાબાદ પણ આવશે. સો આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે આપણે એક કોન્સેપ્ટને ઇન્ડિયાના જુદા ભાગમાં લઈ શકીએ. જેમ એલોરામાં કરેલું, એલોરા અજંતા એલોરા છે, તો એલોરામાં કેવ 16 કૈલાસ એમાં કરેલું 3 વર્ષ પહેલાં. સો આઈ થિંક ઇટ્સ અ નાઇસ route કે આપણને આ કોન્સેપ્ટ જે મોન્યુમેન્ટ્સ, બેઝિકલી સેલિબ્રેટિંગ મોન્યુમેન્ટ્સ વિથ મ્યુઝિક, that is the concept of Craft of Art.
કે આપણે જ્યારે ટેન્જિબલ ઇન્ટેન્જિબલની વાતો કરીએ, હેરિટેજની વાતો, તો આર્ટિસ્ટિકલી તમે કેવી રીતના એને જીવિત રાખો, કે તમે આર્ટિસ્ટિકલી કેવી રીતે કરો. સો દેટ ઇઝ ધ હોલ આઈડિયા ઓફ ક્રાફ્ટ ઓફ આર્ટ. કે મોન્યુમેન્ટ્સને રીઇન્ટ્રોડ્યુસ કેવી રીતના કરાય પબ્લિક કોન્શિયસનેસમાં, પબ્લિક મેમરીમાં, ખાસ કરીને યંગર જનરેશન સાથે એનું કનેક્શન કેવી રીતના ચાલુ રખાય. અને ઇટ ઇઝ ઇન્ક્રેડિબલ, કારણ કે વોટર ફેસ્ટિવલમાં એટલા બધા યુથ હોય છે. ઇટ ઇઝ અમેઝિંગ ટુ સી ધી એક્સાઇટમેન્ટ ઇન યુથ. અને વોટર ફેસ્ટિવલ એક ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલ છે અને એ આટલા વર્ષોથી એ જ રીતે ચાલી રહ્યું છે. તો પણ ઇટ ઇઝ અ કન્સિસ્ટન્ટ ઇન્ટરેસ્ટ from not just music lovers but the younger generation. And I think that fulfills a lot of my kind of wish કે મારે ક્રાફ્ટ ઓફ આર્ટની થ્રુ શું કરવું હતું, શું અચીવ કરવું હતું, કે એ શું હતું. તો આઈ થિંક the fact that classical music still lives on, heritage is immortal, timeless. I think this is the proof right here.